નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। નલિયા દુષ્કર્મ કાંડના આરોપીઓના નહીં નાર્કો ટેસ્ટ। ભુજની અધિક સેશન્સ કોર્ટે ફગાવી નાર્કો ટેસ્ટની અરજી। વધુ રિમાન્ડ માટેની કરાયેલી અરજી પણ થઈ ખારીજ। ગાંધીધામમાંથી મળેલ નરકંકાલનું જામનગરમાં થયું પીએમ। મૃતક યુવાનના માથામાં બોથડ પદાર્થ ઝીંકીને કરાઈ હત્યા। હદભાગી ગાંધીધામના સુંદરપુરીનો રહેવાસી। બન્નીના ડુમોડામાં માનવ સર્જિત પાણી સમસ્યા। ચૂંટણીનું મનદુખ રાખીને પઠાણ વાંઢને પાણી નહીં। સ્થાનિકોએ પાણી આપવા માટે કરી માંગ। પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે યોજાઈ કાર્યશાળા। 4 જિલ્લાના એન્જિનિયર્સ મેન્શન્સને અપાઈ તાલીમ। હુનર શાળા સંસ્થા ખાતે 2 દિવસીય તાલીમનું આયોજન। ને ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે થયું આયોજન। જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા મળી મહત્વની બેઠક। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્ક્વોડની ટીમો ગોઠવાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પર નિર્માણ થયેલા સૌથી લાંબા કેબલ સ્ટ્રેડ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા દહેજ પહોંચ્યા હતા, જ્યાં ઓપલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। આવતીકાલે તેઓ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર સોમનાથ દાદાના દર્શને જશે અને ટ્રસ્ટના તમામ રાજકીય મહાનુભાવો સાથે એક બેઠક કરશે। દેશનો સૌથી લાંબા અને રૂપિયા 379 કરોડના ખર્ચે બનેલા 4 લેન બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। આ બ્રિજ શરૂ થતા સરદાર બ્રિજ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે। તો ભરૂચ ખાતે સાંજે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં બનાવાયેલા અદ્યતન ડોમમાં 1 લાખથી વધુની જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં કચ્છના લખપત સાંતલપુરના માર્ગને નેશનલ હાઈવે બનાવવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરી હતી। આ ઉપરાંત ખંભાળિયા પોરબંદર અને કઠલાલ ધનુસરાને નેશનલ હાઈવેમાં ફેરવાશે તેવી પણ જાહેરાત કરી હતી। આ નેશનલ હાઈવે બનાવવા માટે 12,000 કરોડ ફાળવવામાં આવશે। તો કચ્છમાં પુરાતન સંસ્કૃતિના ધબકારા સમા ધોળાવીરાનો પણ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરવાની જાહેરાત તેમણે કરી હતી। ત્યારે પોતાની માતૃભૂમિ ગુજરાતમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ અને ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી। लखपत कच्छ का डेवलपमेंट करना है, धौलावीरा का डेवलपमेंट करना है, टूरिज्म को बढ़ाना है। लखपत, गढ़ूली, हाजीपुर, खावड़ा, धौलावीरा, मोवाना, सांतलपुर, आप हिंदुस्तान की सीमा की सुरक्षा कहो, कच्छ के टूरिज्म का विकास कहो, धौलावीरा जो मानव संस्कृति का पुरातन ऑर्गेनाइज सिटी 5,000 साल पुराना एक कोने में है, जब वो सेंटर पॉइंट बनेगा दुनिया के टूरिस्टों को आकर्षित करेगा, जिसका गुजरात को लाभ मिलेगा। खंभालिया, अडवाणा, पोरबंदर, चित्रोड़ा, रापर, धौलावीरा, खंभालिया, भाणवड़, राणावा, आप विचार कीजिए कि ये इंफ्रास्ट्रक्चर से इतनी बड़ी लागत से लोगों को तो रोजगार मिलेगा, काम मिलेगा, ये तो होना ही है। ગાંધીધામમાં ગત સોમવારે રોટરી સર્કલ નજીક બાવળની જાળીઓમાં સળગાવી દેવાયેલ નરકંકાલ મળી આવ્યો હતો। પોલીસે હત્યાની આશંકા તરફ પગેરું દબાવ્યું હતું અને લાશને જામનગર પીએમ માટે મોકલવામાં આવી હતી। પીએમ રિપોર્ટ મુજબ હદભાગીના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। તો મરનાર વ્યક્તિ કોણ છે તે અંગે પીઆઈ જેપી જાડેજાએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હદભાગી સુંદરપુરી વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવાન ગીલાભાઈ દુવાભાઈ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે। આ યુવક 4 દિવસ અગાઉ ગુમ થયો હતો, જેની બી ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ પણ નોંધાવાઈ હતી। પીએમનો પ્રાથમિક અભિપ્રાય મુજબ હદભાગી યુવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચાડીને હત્યા નિપજાવાઈ હતી। હવે જામનગર ખાતેથી લાશનું પીએમ થયા બાદ લાશને હદભાગીના પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપવામાં આવશે। તો પોલીસે હત્યાના આ બનાવમાં વિધિવત ફરિયાદ નોંધીને મૃતકની પત્ની સહિત અન્ય એક શખ્સને ઝડપી પાડ્યો હતો। તો વધુ એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે।
મૃતક ગીલાભાઈ શ્રીમાળીની પત્ની તરુણાબેન હાઉસકીપર તરીકે નોકરી કરે છે. તેની સાથે જ નોકરી કરતા હાઉસકીપર અજય ઉર્ફે ચંદન રણજીતભાઈ નકવાલ સાથે તેના આડા સંબંધ હતા. ત્યારે તરુણા અને અજય ઉપરાંત અન્ય એક શખ્સે મળીને ગાંધીધામના ઇફકો સામે આવેલા આર્ય સમાજ પાસે મૃતકના માથામાં ક્રિકેટની વિકેટ વડે માર માર્યો હતો. ત્યારબાદ દાદા ભગવાન ગ્રાઉન્ડ પાસે બાવળની જાળીમાં પેટ્રોલ છાંટીને મૃતકને સળગાવી દીધો હતો. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખુદ મૃતકની પત્નીએ જ ગુમનોંધ પોલીસ મથકે નોંધાવી હતી. આ તમામ ઘટનાક્રમ ગત 2 માર્ચના બન્યો હતો. ત્યારે પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલીને 2 આરોપીઓ ઝડપી પાડ્યા છે. ગઢશીસા પોલીસે માંડવી તાલુકાના શેરડી ગામની સીમમાં ગેરકાયદેસર થતા ખનીજ ઉત્ખનનની કામગીરી પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં ડમ્પર અને હિટાચી સહિત 60 લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા. શેરડી ગામે રેવન્યુ સર્વે નંબર 244 પૈકી 2 વાળી જમીન પર ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું ખોદકામ કરાતું હતું. આ કામ ખમુ મંગલ હરિજનની માલિકીનું છે. તેમાં કોઈપણ પ્રકારની લીઝ કે મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ખોદકામ કરાતું હતું. જેની બાતમી હકીકત ગઢશીસા પોલીસને મળતા પોલીસે આ કામ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને 30 લાખના 3 ડમ્પર સહિત 30 લાખના જેસીબી મશીન મળીને 60 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. સાથે જ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ભુજની કચેરીના માઇન્સ સુપરવાઇઝર સંતોષ હીરપરાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસ સાથે મળીને રોજકામ સહિત વાહનો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છ સહિત દેશભરમાં ચકચારી બનેલ નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના આરોપીઓના નાર્કો ટેસ્ટ માટે તેમજ વધુ રિમાન્ડ માટેની કરાયેલી અરજી ફગાવી દેવાઈ છે. ચકચારી નલિયા કાંડની ઘટનામાં ઝડપાયેલા 8 આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવા માટે ભુજની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. આ કલંકરૂપ ઘટનામાં આરોપીઓના નાર્કો ટેસ્ટ થાય તો વધુ વિગતો સામે આવી શકે, પરંતુ ભુજના 7મા અધિક સેશન્સ જજે નાર્કો ટેસ્ટ મંગાવવાની અરજી નામંજૂર કરી હતી. નલિયા કાંડમાં રાજકીય અગ્રણીઓની પણ સંડોવણી છે. ત્યારે આ ઘટનામાં તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવા માટેની માંગ ગત 4 માર્ચે કરાઈ હતી. કોર્ટમાં આ અંગે સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો, જેમાં આજે નાર્કો ટેસ્ટની અરજી ઉપરાંત વધુ રિમાન્ડ માટેની કરાયેલી અરજી પણ કોર્ટે ફગાવી હતી. આ કેસમાં બચાવ પક્ષના વકીલ એસટી પટેલ તેમજ હેમસી ચૌધરીએ દલીલો કરી હતી. ચોથીએ હાથ ધરાયેલી સુનાવણી બાદ આજે ભુજના 7મા અધિક સેશન્સ જજ શ્રી ટાંકે ચુકાદો આપ્યો હતો, જેમાં નલિયાની કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેને જ માન્ય રાખવામાં આવ્યો હતો. મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે રહેતા 82 વર્ષીય આધેડે રાત્રિ દરમિયાન ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બેરાજા ગામના જૈન વરંડામાં રહેતા વાલજીભાઈ ગાંગજીભાઈ ગાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ગામના સરપંચ ઇબ્રાહીમ સાલેમ અહમદ કુંભારે આ અંગેની પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે. હદભાગી છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયુ જીવન વિતાવી રહ્યા હતા. તેમના સંતાનો ધંધા અર્થે મુંબઈ વસવાટ કરે છે. મૃતક વાલજીભાઈ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં જેના ઘેર મેં ખાધું પીધું તેને મારી છેલ્લી સલામ, મારા ઘરની ઘરવખરી અને સરસમાન ધુલા અજી લુહારને આપી દેજો, જ્યારે મારી અન્ય મિલકતોને સરકારને સોંપી દેજો તેવી સુસાઇડ નોટ મળતા પોલીસને સોંપવામાં આવી હતી. હદભાગીએ કેવા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે અંગેના કારણો હજી સુધી સ્પષ્ટ થઈ શક્યા નથી. જૈન વૃદ્ધના મોતના બનાવથી ગ્રામજનો અને જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પૂર્વ કચ્છમાં છેલ્લા 3 દિવસથી વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાને કારણે ભૂકંપના આંચકાઓની તીવ્રતામાં પણ વધારો નોંધાયો છે. ગત રાત્રે પણ 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ધોળાવીરા નજીક નોંધાયો હતો. રવિવારે 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ સોમવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અને ગત રાત્રે 3.9ની તીવ્રતાનો આંચકો નોંધાયા બાદ વાગડવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તો પશ્ચિમ કચ્છમાં પણ નલિયા નજીક પણ 1.9 ની તીવ્રતાનો કંપન અનુભવાયો હતો. ગત રાત્રે 1 વાગ્યાના અરસામાં ધોળાવીરાથી 21 કિલોમીટર દૂર રણમાં 3.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ રીતે અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ભુજની લોટસ કોલોનીમાં સિમેન્ટ ભરેલી ટ્રકે વીજ થાંભલાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। ટ્રકની ટક્કરે વીજ થાંભલો ભોંય ભેગો થતા કલાકો સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી। સિમેન્ટ ભરેલી ટ્રક લોટસ કોલોનીમાં ખાલી થવા જતી હતી તે વખતે વીજ રેસા સાથે થાંભલાને હડફેટે લેતા ઘટના બની હતી। થાંભલો પડી જવાથી સ્થાનિકોએ તાત્કાલિક પીજીવીસીએલનો સંપર્ક કરીને સમારકામ કરાવ્યું હતું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 15મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં કચ્છ જિલ્લામાંથી 45,951 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંગે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક મળી હતી, જેમાં પરીક્ષાલક્ષી કાર્યો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। તો પરીક્ષાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન મેળવવા માટે સંપર્ક નંબરો પણ જાહેર કરાયા હતા। ઉપરાંત પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પરીક્ષા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। ઉપરાંત પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સ્ક્વોડની વ્યવસ્થા, દરેક પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી। તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્સની દુકાનો બંધ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને આયોજન ગોઠવવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય, પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલા, ADI કિશોર સોની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ડુમોડા ગામની 7 વાંઢોમાં યોગ્ય રીતે પાણી વિતરણ કરવામાં આવતું નથી। ગ્રામ પંચાયત પાણી વિતરણ વ્યવસ્થામાં ભેદભાવભરી નીતિ અપનાવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ડુમોડા ગામની પઠાણ વાંઢમાં છેલ્લા 1 મહિનાથી પાણી આપવામાં આવ્યું નથી। ત્યારે આ વાંઢના સ્થાનિક સુમાર મોર પઠાણે એવા આક્ષેપો કર્યા હતા કે પંચાયતની બોડી દ્વારા ચૂંટણીનું મંદુક રાખીને પાણી આપવામાં આવતું નથી। આ ગામમાં ગોરેવલીથી વાસ્મો દ્વારા લાઈન નાખવામાં આવી છે। લાઈન વાટે અગાઉ નિયમિત પાણી મળતું હતું, પરંતુ છેલ્લા 1-1.5 માસથી પાણી મળતું નથી। અહીંના વાલ્વમેન પંચાયત પર દોષનો ટોપલો ઢોળે છે, જ્યારે પંચાયત વાલ્વમેનનો વાંક કાઢે છે તો પઠાણ વાંઢમાં ટેન્કરથી પણ પૂરતું પાણી આપવામાં આવતું નથી। ત્યારે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવાનું છોડીને યોગ્ય રીતે પાણી આપવામાં આવે તેવી માંગ उठी है। असांजो चूंटणी प्रकार थियो बराबर तक महीनो 1.5 महीनो थियो। पहले असांखे 3 वारी था पानी मिलंदो, फुल पानी मिलंदो, अचींदो, टाका भरजता, मई न मरदियो। एंटाणे ई पोजीशन है, मई वञ मारे थी ने माड़ू वञ मारे था। पर जंटाणे मिस्त्री की चयला वञो था तो सरपंच तो मिस्त्री की चई दियो, मिस्त्री की चओ था तो मिस्त्री चए तो सरपंच की चओ ना 50 में पानी पूरू करिए, 50 आंजे गाम के 50 पानी पूरो करे। तो हाँ असीं केॾा वञो कि मिस्त्री की चओ, सरपंच की चओ, कंहिंखे चओ पानी जो। चूंटणी में सामे सामे उभा हुआसीं, ॿ पक्ष थी ने हेॾा समेजा इब्राहिम अलाना ने हेॾा सरपंच अजीमाणी जा हारून उभो, तंहिंमें सामे सामे उभा हरी वियासीं ने हाणे आ પહેલેથી મળે કપલેટ વાસી બોલે જો મળે કપલેટ એન્ડ ચૂંટણી પાછળ અસાંજી વિરોધી વધે જો થયો પાણી જો અસાંखे નથો મિલે પાણી। આહિર સમાજની એક જ પરિવારની 2 દીકરીઓ ઘેરથી પરીક્ષા આપવા નીકળી હતી। આ બંને બહેનોનું વિધર્મી સમાજના યુવાને અપહરણ કરીને લવ જેહાદ જેવું કૃત્ય કર્યું હતું, જેની ફરિયાદ પણ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। યોગાનુયોગ તે જ દિવસે કથિત આરોપીની દુકાન સળગાવાઈ હતી અને કતલખાને જતી ટ્રકમાં આગ ચાંપવામાં આવી હતી। ત્યારે આ ઘટનાઓમાં સમાજના નિર્દોષ યુવાનોની સામે ફરિયાદ નોંધાવાઈ છે, જે દૂર કરવાની માંગ ઉઠી છે। આહિર સમાજની દીકરીઓને ભગાડી જવાની ઘટનામાં જે ઘર્ષણ થયું તેમાં આહિર સમાજના યુવાનો અને હિન્દુ યુવાનો દ્વારા આ કૃત્ય કરાયું હોવાનું ધારીને તેની સામે ખોટી ફરિયાદ નોંધાઈ હોવાનું આહિર સમાજ દ્વારા જણાવાયું છે। ભારતીય દંડ સહિતની કલમ 307 અને 337 હેઠળ ફરિયાદ નોંધીને અંજાર પોલીસે દમનકારી કામગીરી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। ત્યારે આહિર સમાજના યુવાનો પર કરાયેલી ખોટી ફરિયાદો દૂર કરાય તેવી માંગ ઉઠી છે। આહિર અસ્મિતા મંચ દ્વારા કરાયેલી રજૂઆત વેળાએ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલાં તો અમને કે આ 2 દીકરીઓની જલ્દી અમને સોંપણી કરવામાં આવે, ગમે ત્યાંથી જ્યાં હોય ત્યાંથી શોધીને, કારણ કે સમાજનો ખૂબ આક્રોશ છે। આપણે આપ સમજો છો કે આજે આટલા દિવસ છતાં પણ કોઈ નક્કર પરિણામ કાંઈ આવ્યું નથી પોલીસ તરફથી। અને બીજું કે બીજા દિવસે જે આહિર સમાજના લોકોએ મિટિંગ રાખી હતી એના ઉપર ખોટી રીતે પોલીસે ખરેખર 307ની કલમ લગાડી છે, જે આપ પણ સમજી શકો છો। આક્રોશ હોય ત્યારે કોઈ પણ સમાજના લોકો આવું કામ કરતા હોય છે, એના બદલે ખરેખર ઉલટા ચોર કોટવાલે દંડે એની રીતે અમારા આહિર સમાજના દીકરાઓ પર ખોટી કલમ લગાડી, જે 2 કેસ સાથે સંડોવણી કરવી છે। એક તો
જે દુકાનમાં આગજનીનો બનાવ બન્યો, બીજો બનાવ જે ગાડી જતી હતી ભેંસો ભરીને, એની ઉપર ત્યારે અમારા સમાજના છોકરાઓ ત્યાં હતા પણ જેના નામ નાખવામાં આવ્યા છે, અને પોલીસે ખોટી રીતે આ લોકોને પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે થઈને જે આહિર સમાજના અને બીજા અન્ય સમાજના હિન્દુ સમાજના લોકો પણ હતા, એ લોકો ઉપર 307ની કલમ ખરેખર ખોટી રીતે લગાવી છે. જે કલમ કોઈને લાગી ન શકે કોઈ સંજોગોમાં, જે કોઈને લાગ્યું પણ નથી અને કોઈને મારી નાખવાની કોશિશ પણ કરવામાં નથી આવી, છતાં પણ જે 307ની કલમ લગાડવામાં આવી છે એ અમે કલેક્ટર સાહેબને રદ કરવા માટે વિનંતી કરી છે. અને આવનારા દિવસોમાં જો આના ઉપર કાંઈ પરિણામ નહીં આવે તો સમાજ વિચારે છે કે આગળના ભવિષ્યના મિટિંગ કરીને આગળ કોઈ પ્રોગ્રામ કરવા પડશે જો અમારું આનું પરિણામ નહીં આવે તો. અને અમને કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે સમાજના દરેક આગેવાનોને કે અમે નક્કર પરિણામ આપશું અને સારું પરિણામ આવશે એવું અમને આશ્વાસન આપ્યું છે. ભુજ તાલુકાના કોટડી ગામે ગુર્જર મેઘવાડ સમાજને સાર્વજનિક જમીન ફાળવવા માટે વર્ષ 2002થી રજૂઆતો કરાઈ છે, પરંતુ હજુ સુધી દલિત સમાજને જમીન ફાળવવામાં ન આવતા પ્રતિક ઉપવાસ કરાયા હતા. ગુર્જર મેઘવાડ સમાજના જખુ ખીમજી ચાવડા, મનસુખ રામજી ચાવડા, કેશવજી ખેંગાર તેમજ રામજી ભીમજી ચાવડા સહિતના આગેવાનો કલેક્ટર કચેરી સામે આજથી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા. અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે 1.5 દાયકાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સમાજને જમીન ફાળવવામાં આવી નથી અને સરકારી મંડળી દ્વારા હાલ આ જમીન પર આધાર પુરાવા વગર ગોડાઉન બનાવવામાં આવી રહ્યા છે, જેથી જ્યાં સુધી આ જમીન સમાજને નહીં ફાળવાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પટેલ સમાજના જે અમારી માંગ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરે છે, અમે એના વિરોધમાં અમે ઉપવાસ ઉપર બેઠ્યા છીએ. બરાબર છે, જ્યાં સુધી અમને ના મળે ન્યાય ત્યાં સુધી અમે બેસશું. અમારી સમાજવાળી કોળકી ગુજર સમાજવાળી માટે 2002થી માંગણી છે 17 સુધી. બરાબર છે, હજી સુધી અમને ન્યાય નથી મળ્યો. અમે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા તારીખ 18/2/17 સુધી. અમને કોઈ ત્યાંથી જવાબ મળ્યો નથી. બરાબર છે, અમારી સમાજવાડી માટેની જમીન જે ગ્રામ પંચાયતમાં સાર્વજનિક છે, અમારી એ જમીન ઉપર 2002થી માંગણી કરેલી છે. 2013 સુધી આજ દિવસ સુધી અમે લોકોને નથી અપાણી. એના ઉપર અત્યારે દબાણ થઈ રહ્યું છે. જે પટેલ લોકો સહકારી ખાતર મંડળી બનાવી રહ્યા છે, જે અમે લોકો અરજી આપેલ હતી કલેક્ટર ટીડીઓ સાહેબને, એ કામ ચાલુ છે. એને બંધ કરાવવા માટે એ લોકોને આગળ કાર્યવાહી કરી હતી, જે કામ બંધ નથી રહ્યું. તે નિયમનો ભંગ કરીને અત્યારે એ લોકો રાતોરાત દબાણ કરીને ગોડાઉન ઊભો કરી નાખેલ છે, જેથી અમને ન્યાય આપવા વિનંતી. 2002ની અમારી માંગણી છે, તો અત્યાર સુધી અમને ન્યાય કેમ નથી મળ્યો ને એ લોકો અત્યારે રાતોરાત કેમ કરી ગયા? તો અમારા દલિત સમાજ છે તો એને ન્યાય કોણ આપશે? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મકાન બનાવવાની યોજનાનું અમલીકરણ આગામી ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ત્યારે આવાસ યોજનાની કામગીરી પદ્ધતિસર રીતે થાય તે માટે ભુજની હુનર શાળા સંસ્થા ખાતે 2 દિવસીય કાર્યશાળાનો આજે પ્રારંભ થયો હતો. SIRD અને DRDAના સંયુક્ત ઉપક્રમે ગ્રામ વિકાસ કમિશનરની સૂચનાને પગલે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં એન્જિનિયરો અને મેન્શનોને તાલીમ અપાઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 25 ચોરસ મીટર વિસ્તારમાં મકાન બનાવવામાં આવશે. રાજ્યમાં જે જિલ્લાઓમાં વધુ પડતા મકાનોની આવશ્યકતા છે તેવા જિલ્લાઓને પ્રાથમિકતા આપીને આગામી ટૂંક સમયમાં પ્રધાનમંત્રી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવશે. આજે યોજાયેલી કાર્યશાળામાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાના એન્જિનિયર અને મેન્શનને તાલીમ અર્થે કચ્છની હુનર શાળા સંસ્થામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં SIRDના ફેકલ્ટી પર્સન ડોક્ટર શૈલાબેન ત્રિવેદીએ કહ્યું હતું કે આ 4 જિલ્લાના દરેક તાલુકાઓમાંથી એક એન્જિનિયર અને 2 મેન્શનને બોલાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રાથમિક તબક્કામાં 1.25 લાખ જેટલા ઘરનું નિર્માણ કરવાનું આયોજન છે. ત્યારે આ ઘર જરૂરિયાતમંદોને ગમે તે રીતે બનાવવામાં આવે તેની માહિતી સેમિનારમાં અપાશે. આ મકાનોનું નિર્માણ 100 દિવસમાં સંપન્ન થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે કચ્છમાં કોઈ મકાન બનાવવાનું આયોજન નથી. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 24,000 જેટલા મકાનની જરૂરિયાત છે, જે એપ્રિલ 2017 થી માર્ચ 2018 દરમિયાન બનાવવામાં આવશે.
તો પ્રધાનમંત્રી આવાસ યોજના હવે એક નવીન અભિગમ લઈને આવી કે 25 ચોરસ મીટરમાં જ મકાન બનાવવાનું, અને આ મકાન એ લોકોને ગમે એવું બને. તો ભૌતિક રીતના અને જે કુદરતી સંસાધનો ત્યાં અવેલેબલ છે એનો ઉપયોગ કરીને એ લોકો પોતે જે રીતના જે મકાનમાં રહે છે એવા જ એ લોકો મકાન બાંધે, પણ લગભગ 30-35 વર્ષ સુધી ટકી શકે એવા મકાન તો હોવા જ જોઈએ. તો આના માટે જે લોકોને ટેકનિકલ બાબતોની જરૂર છે, કડિયા જે વ્યવસ્થિત એ લોકોને મકાન બાંધવામાં માર્ગદર્શન આપે માટે આ જે એન્જિનિયર અને કડિયા તાલીમ યોજાઈ રહી છે, તો એ હુનર શાળા દ્વારા એટલે યોજવામાં આવી રહી છે કે લોકો પાસે બહોળો અનુભવ છે. આ સેમિનારમાં દરેક જિલ્લામાંથી અમારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એન્જિનિયર મિત્રો તથા જે કડિયા ભાઈઓ છે એ લોકોને અહીંયા સામેલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ જે ડિઝાઇન્સ છે મકાનોની, એ મકાનોની દરેક ડિઝાઇનમાં એના શું ખૂબીઓ છે અને એની શું ખામીઓ છે એની સવિસ્તાર અહીંયા ચર્ચા કરવામાં આવશે. અને ત્યારબાદ આ જે એન્જિનિયર ભાઈઓ છે એ લોકો પોતપોતાના જિલ્લામાં જઈ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને એની સમજણ આપશે. એટલે આ 2 દિવસ સુધી આ ખૂબ જ એક સારો સેમિનાર છે અને આ યોજનાનો જાહેર જનતા અને એના જે લાભાર્થીઓ છે ખૂબ લાભ લે એવી આ બધાને અપીલ છે. કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજે વન વિભાગની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભારતીય વન સંરક્ષણ ધારા હેઠળ આવેલી દરખાસ્તોની ગાંધીનગર કક્ષાએથી સમીક્ષા કરવામાં આવી હતી. વન વિભાગના મુખ્ય અધિકારી કુલદીપ ગોયલે સમગ્ર રાજ્યમાં ભારતીય વન સંરક્ષણ ધારા હેઠળની આવેલી દરખાસ્તો અને આખરી મંજૂરીની દરખાસ્તોની સમીક્ષા કરી હતી, તેમજ પેન્ડિંગ રહેલી અરજીઓનો નિકાલ કરવા જણાવાયું હતું. કચ્છમાં વન વિભાગને ભારતીય વન સંરક્ષણ ધારા હેઠળ 25 જેટલી સૈદ્ધાંતિક મંજૂરીની દરખાસ્તો મળી છે, જ્યારે આખરી મંજૂરીની 19 અને જનરલ એપ્રુવલની 12 જેટલી દરખાસ્તોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય વન સંરક્ષણ ધારા હેઠળ વન વિભાગની જમીનોમાંથી રસ્તો પહોળો કરવા ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝને ફોરેસ્ટની જમીન આપવી ઉપરાંત અન્ય આ પ્રકારની અરજીઓ માટે દરખાસ્ત કરવામાં આવતી હોય છે. આ દરખાસ્તને વન વિભાગ દ્વારા દિલ્હી મોકલવામાં આવે છે અને ત્યારબાદ સેન્ટર લેવલની આ અરજીઓનો નિકાલ કરવામાં આવતો હોય છે. આ વિડીયો કોન્ફરન્સમાં આવેલી અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય વન સંરક્ષણ અધિકારી કે શર્મા, પશ્ચિમ કચ્છ વન વિભાગના ડીએફએલઓ LJ પરમાર, પૂર્વ કચ્છ વન વિભાગના DFO RD પટેલ તેમજ અન્ય ફોરેસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની જે વિડીયો કોન્ફરન્સનું આયોજન થયું હતું એમાં મુખ્ય 2 બાબતની આજે સમીક્ષા થઈ. એક તો ભારતીય વન સંરક્ષણ અધિનિયમ હેઠળ જે વિવિધ દરખાસ્તો ની સમીક્ષા થઈ, અને બીજું ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાબતે જે કંઈ કામગીરી ક્ષેત્રીય વિભાગે કરવાની થાય છે એ બાબત, આ બંને બાબતની અહીંયા સમીક્ષા થઈ. આ પ્રશ્નોની આ ડિપાર્ટમેન્ટની રૂટીન અમારી વિડીયો કોન્ફરન્સ હતી અને સામાન્ય રીતે દર મહિને ગાંધીનગર ખાતે આનો રિવ્યૂ થતો જ હોય છે, પરંતુ માર્ચનો મહિનો છે અને અધિકારીઓને છેક ત્યાં સુધી લાંબા ન થવું પડે એટલા માટે વિડીયો કોન્ફરન્સથી આ રિવ્યૂ કરવામાં આવે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ વિવિધ મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવેલા છે, જેથી કરીને વિભાગની જે રોજબરોજની જે કામગીરી છે એ કામગીરીને સોફ્ટ ફોર્મમાં એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરીને એને વધારે અસરકારકતાથી લાગુ કરી શકાય એનું વ્યવસ્થિત રીતે મોનિટરિંગ થઈ શકે. ભુજમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તો ઢોરો બાખડવાને કારણે વૃદ્ધ, બાળકો અને મહિલાઓને પણ ઈજાઓ પહોંચે છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો સામે યોગ્ય કાર્યવાહી કરવા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું હતું. શહેરમાં રખડતા ઢોરને કારણે ટ્રાફિકની અડચણો તો ઊભી થાય જ છે, સાથે લેભાગુ તત્વો ઢોરને પકડીને કતલખાને લઈ જતા હોય છે. ત્યારે હાલ કચ્છમાં રખડતા ઢોરોને કતલખાને લઈ જવાના કિસ્સાઓ પણ વધ્યા છે. રખડતા ઢોરને ડબ્બે પૂરવાની જવાબદારી નગરપાલિકાની હોય છે, પરંતુ તેની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ત્યારે નગરપાલિકા સમસ્ત સનાતન હિન્દુ સમાજની લાગણીને માન આપીને રખડતા ઢોરને પકડી યોગ્ય જગ્યાએ છોડે, જેથી ગૌહત્યાના બનાવો બનતા અટકાવી શકાય અને ટ્રાફિકની સમસ્યા પણ હલ થઈ શકે. સમસ્ત હિન્દુ સમાજ ભેગા થઈ અને જેટલા ગામમાં ઢોર રખડે છે
એને નગરપાલિકા પાંજરે પૂરે, કારણ કે એ કતલખાને જાય છે અને ગામમાં ટ્રાફિક સમસ્યા પેદા કરે છે. ને બીજો સૌથી વધુ મોટો પ્રશ્ન એ છે કે જેટલા ગાયોને રાખે છે એ લોકો દૂધના મતલબ માટે રાખે છે. આખો દિવસ સવારે ગાયને છોડ નાખે છે ગામની એંઠ ખાઈને ભેગી થાય ને એ જ પાછો સાંજના ડોઈને પાછી છોડ નાખે છે અને એંઠવાળું દૂધ ગામમાં મોકલે છે. એટલે પબ્લિકને પણ એ રિક્વેસ્ટ છે કે તમે આવા એંઠવાળા દૂધ લ્યો નહીં. ગામમાં ગાયું ફરે છે એને પકડાવો ને ગાયુંના જે પણ માલિકો છે એમને એક ખુલ્લો આવેદન આપીએ છીએ કે તમે હવે ગામમાં ખુલ્લી ન મૂકો. હવે ખુલ્લી મૂકશો તો નગરપાલિકા લોકભાગીદારી સાથે જે કામ કરશે એ ઢોરવાડે પૂરાશે. એકવાર દંડ વસૂલીને છોડવામાં આવશે, પણ એના ઉપર પણ નગરપાલિકા દ્વારા પોલીસને જાણ કરવામાં આવે એમનું આઈડી પ્રૂફ લઈને, અને એના ઉપર કડક કાયદાની જોગવાઈ છે કે જે માલિક હોય ને ઢોર સાચવે એ સાચવી ન શકે પોતાના ઢોર, તો એના કાયદાની કલમ પ્રમાણે એને સજા થઈ શકે છે. એના ઉપર એ કેસ દાખલ કરે પોલીસ અને એ સજા કરવામાં આવે તાકી બીજી વાર મૂકે નહીં. કે ભાઈ આ ભુજની અંદર જેટલા રખડતા ઢોરો છે, જે પણ માલિકીના હોય કે બિનમાલિકીના હોય, એમને બધાને નગરપાલિકાના ઢોરવાળે પૂરે. અને જો નગરપાલિકા ઇનકેસ કદાચ એમની પાસે સ્ટાફ નથી કે નથી કરી શકતી તો અમને સાથે રાખી સમસ્ત સનાતન હિન્દુ સમાજને અમને એ સંચાલન આપી દે તો અમે સંચાલન દ્વારા સંભાળશું. અને જેટલા પણ ભુજની અંદર રખડતા ઢોરો છે એને ઢોરવાડે પૂરી એની યોગ્ય જે આપણે સેવા કરવી પડશે એ અમે કરશું. કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલ પ્રયાસો થકી સાક્ષરતા દરના ગ્રાફમાં વધારો થયો છે. તેમ છતાં સ્થળાંતર પ્રભાવિત વિસ્તારોમાં કન્યા શિક્ષણનો દર નીચો જઈ રહ્યો છે. ત્યારે દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે આજે કન્યા શિક્ષણ પરના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન તેમજ કાયોઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1.5 દાયકાથી કન્યા શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરાઈ રહી છે અને છેલ્લા 3 વર્ષ રાપર ભચાઉના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે. આ પરિસંવાદમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરકાર દ્વારા કન્યા શિક્ષણ તેમજ કન્યા કેળવણી માટે ચલાવાતી જુદી જુદી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે આવેલ નવી ક્રાંતિની વિગતો પણ તેમણે આપી હતી. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હજુ પણ નવા સોપાનો સર કરાશે તેવું અંતમાં તેમણે ઉમેર્યું હતું. કાયોઝન સંસ્થાના એરિયા મેનેજર ઉષા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રાપર ભચાઉના અંતરિયાળ વિસ્તારોમાં ધોરણ 8 પછી હાઈસ્કૂલની વ્યવસ્થા ન હોવાથી કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. તેમજ અગરિયાઓના બાળકો પણ શિક્ષણથી વંચિત રહી જાય છે. ત્યારે કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને અગરિયાઓના બાળકો પણ શિક્ષિત બને તે માટે સરકાર, વહીવટી તંત્ર, ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓ અને કંપનીઓના સહિયારા પ્રયાસો જરૂરી છે. હાલ જિલ્લામાં કાર્યરત કંપનીઓ CSR અંતર્ગત પોતાના જ વિસ્તારમાં કામ કરે છે, પરંતુ આ કંપનીઓએ રાપર ભચાઉ સહિત અન્ય વિસ્તારોમાં કામ કરવા માટે પહેલ કરે તો શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણીનો રેશિયો વધારી શકાય તેમ છે. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય, પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલા, અદાણી ફાઉન્ડેશન, BKT, ફોકિયા, સુઝલોન સહિતની કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે એક કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક પરિસંવાદનું આયોજન આજે ભુજ મધ્યે કરવામાં આવ્યું અને ખાસ એમનો હેતુ અને મૂલ્ય સાર્થક થાય એ સંદર્ભે સંસ્થા છેલ્લા 1.5 દાયકાથી કચ્છની અંદર ભૂકંપ પછી કામ કરી રહી છે. જે રીતે સરકાર કન્યા કેળવણી હોય, 100% નામાંકન હોય, ડ્રોપ રેશિયો ઘટાડવાની વાત હોય કે પછી શાળા પ્રવેશ મહોત્સવ જેવા કાર્યક્રમો કરીને પણ સરકાર કામ કરતી હોય, પણ એની સાથે સંસ્થાઓ અને NGO જોડાય દેશ લેવલની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની, અને એમાં અનેક વિવિધ સંસ્થાઓના આગેવાનો અને સંસ્થાઓના તજજ્ઞો લોકો જોડાય, CSRના પ્રતિનિધિઓ પણ જોડાઈને પોતાનું ફંડ આપી કરી અને સાચા અર્થમાં કઈ રીતે ઉપયોગી બની શકે એનો પરિસંવાદ આજે આખા દિવસ દરમિયાન ચાલવાનો છે. દીકરીઓનું ટ્રાન્ઝિશન નથી થતું, એટલે 8માંથી 9મા ધોરણમાં જવાનું હોય એ નથી થતું ગામડાઓમાં, કારણ કે દરેક ગામમાં હાઈસ્કૂલ નથી હોતી, તો ત્યાં બહુ ડ્રોપ આઉટ થાય છે, સિવિયર ડ્રોપ આઉટ જોવા મળે છે. તો દીકરીઓના શિક્ષણ આગળ વધારવા માટે આપણે બધા ભેગા મળીને શું કરી શકીએ, એક મુદ્દો છે. અને બીજો મુદ્દો એ છે કે અહીંયા મીઠાના આગળ બધા સોલ્ટ પેન્સ છે, પટ્ટા જોયા હશે સમુદ્રના બધા, બરાબર, અંજાર, ગાંધીધામ, બધે મુન્દ્રા સુધી. તો એમાં બાળકો મીઠાના આગરમાં જતા રહેતા હોય છે માઇગ્રેટ એમના વાલીઓ સાથે. તો એ બાળકોને રોકવા માટે આપણે શું કરી શકીએ?
તો અને કદાચ જો ત્યાં જતા બી રહે તો પછી ત્યાં શું એમના માટે કરી શકાય જેથી એમનું શિક્ષણ ન થાય. તો આ બે મુદ્દા આપણે ખાસ લીધા છે. અને અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, એમને બી એક અમારા થર્ડ પાર્ટી ઇવેલ્યુએટર તરીકે એક ઇવેલ્યુએશન કર્યું છે અને એની રિપોર્ટ રજૂઆત કરશે કે અહીંયાનું શું ફાઇન્ડિંગ્સ આવી, આ એરિયાની શું ફાઇન્ડિંગ્સ છે, શું થઈ શક્યું, શું ના થયું, શું કરી શકાય, થોડુંક એ રજૂઆત કરશે. નોટબંધી બાદ આઈટી વિભાગ વધુ સજ્જ બન્યું છે. મહત્તમ લોકો ઇન્કમ ટેક્સ ભરવા માટે આગળ આવે તેવા પ્રયાસો સતત થઈ રહ્યા છે. ત્યારે ભુજ આયકર વિભાગની કચેરી દ્વારા વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓને નિયમિતપણે કરવેરા ભરવા માટે જાગૃત કરાયા હતા. આઈટી દ્વારા યોજાયેલ સેમિનારમાં તજજ્ઞ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. ભારતમાં કરદાતાઓની સંખ્યા ખૂબ જ અલ્પ છે. 125 કરોડની વસ્તીમાંથી માત્ર 3 કરોડ જેટલા લોકો જ આઈટી રિટર્ન ભરે છે અને તેમાંથી પણ અડધા લોકો નીલ રિટર્ન ફાઇલ કરે છે. ત્યારે કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિ થાય તેવા આશયથી આઈટી વિભાગ દ્વારા જાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં આયકર વિભાગના પીએમ અગ્રવાલ, વિષ્ણુભાઈ મંગનાની, સંજય વૈષ્ણવ, રાજેશ ભાંડેલ સહિતના અધિકારીઓ દ્વારા સમજણ આપવામાં આવી હતી, જેમાં નિયમિત કરવેરા ભરવાના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંત સોની, સીએ એસોસિએશનના સેક્રેટરી રમેશ પિંડોરિયા, આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ ચંદે, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રજીતસિંહ જાડેજા, કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ હરીશ કતીરા, ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ભરત જોશી સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા 5મી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 નવયુગલોએ નિકાહ પઢીને નવજીવનનો પ્રારંભ કર્યો હતો. આ સમૂહ શાદીમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવયુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરના સંજોગનગરમાં વાહેદના સ્કૂલ પાસે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક અને આરોગ્યલક્ષી અનેક સેવાઓ કરવામાં આવે છે અને છેલ્લા 5 વર્ષથી સમૂહ શાદીનું આયોજન પણ થાય છે. ત્યારે 5મી સમૂહ શાદીમાં 12 નવયુગલોએ નિકાહ પઢી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સંસ્થાની સેવાકીય ભાવના બિરદાવી હતી. સાથે જ સમૂહ શાદીથી નબળા પરિવારના લોકો પ્રસંગના મોટા ખર્ચથી બચી શકે છે. સમય તેમજ સંપત્તિની બચત ઉપરાંત સામાજિક સંગઠન માટે સમૂહ શાદી દરેક સમાજ માટે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના મુખ્ય દાતા હાજી અહમદ ચાકીએ સમૂહ શાદીની સરાહના કરતા કહ્યું હતું કે ગુલઝારે મુસ્તફા ટ્રસ્ટ દ્વારા થતી આ સામાજિક સેવા સરાહનીય છે. સાથે જ કહ્યું હતું કે સમૂહ શાદીમાં નિકાહ બાદ ઘેર કોઈપણ લોકોને દાવત કે અન્ય પ્રસંગો રાખીને મોટો ખર્ચ કરવો ન જોઈએ. આ સમૂહ શાદીમાં જોડાનાર નવયુગલોને દાતાઓ તરફથી ભેટ સોગાતો આપવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા આ ટ્રસ્ટ કાર્યરત છે અને અનેક સેવાકીય પ્રકલ્પ સાથે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. જાણવા મળ્યું એ રીતે 18 કરતાં વધારે દર્દીઓના કોઈપણ નાત જાતના ભેદભાવ વગર આ ટ્રસ્ટના માધ્યમથી સફળ ઓપરેશન કરવામાં આવ્યા. આરોગ્યની અનેક સેવાઓ આ ટ્રસ્ટે હાથમાં લીધી છે. ઉપરાંત પણ સમાજની અંદર નબળા ગરીબ વર્ગ માટે શિક્ષણની વાત હોય, અન્ય સુવિધાઓની વાત હોય, ત્યારે આ ટ્રસ્ટ સતત કાર્યશીલ રહીને કાર્ય કરી રહી છે. વિશેષ અભિનંદન એટલા માટે આપું છું કે સમૂહ લગ્નનું કાર્ય કરવું ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ ઉપયોગી એટલા માટે કે સમયનો બચાવ થાય, સંપત્તિ નાણાંનો બચાવ થાય અને સામાજિક રીતે સંગઠનના દર્શન તો થતા જ હોય, પણ જ્યારે નાના પરિવાર હોય, મા બાપ હોય અને એમને કોઈ પાસે હાથ લંબાવવો ન પડે, કોઈ પાસે નાણાં ઉછીના લેવા ન પડે અને પોતે પણ એક સમાજની વચ્ચે આગેવાનોની ઉપસ્થિતિની અંદર, ધર્મગુરુઓની ઉપસ્થિતિની અંદર આ કાર્ય કરીને સાચા અર્થમાં એમના જીવનમાં આપણે એમને એક ખૂબ મોટું આપણા માધ્યમથી આ યોગદાન કરીને એમને આશીર્વાદરૂપ આ કાર્ય જ્યારે પાર પાડ્યું છે. જે રોજીનું કમાવીને રોજાનું પોતાનું ગુજરાન ચલાવે છે, તેમ છતાં પણ આ લોકોની સેવા માટે ઘર ઘર ભટકી કરીને આવું મોટું એક આયોજન કર્યું છે, એ ખરેખર અભિનંદન પાત્ર છે. આજે સમૂહ શાદીની તમે વાત કરી કે આ યુગમાં આજે હજારો ને કરોડો રૂપિયા ખર્ચો
સમૂહ સાદીમાં કરતા હોય ને જ્યાં પરિવારના લોકો જ્યાં લગ્ન હોય ત્યાં જવું પડે ફરજિયાત, તો આ ફજૂલ ખર્ચથી બચવાનું એક મોટું એક હથિયાર છે. ને અમારા ધર્મમાં, ઇસ્લામ ધર્મ, એમ બધા ધર્મમાં આવું શબ્દ હશે પણ અલગ અલગ શબ્દ હશે. અમારા કુરાનમાં એવું છે, જે ફજૂલ ખર્ચ કરે શેતાનનું ભાઈ હોય. તો આ શેતાનના ભાઈઓથી બચવાનું એક મોટું કારણ આ સમૂહ સાદી છે. આ સમૂહ સાદીનું આયોજન કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર, કોઈનું નામ લેવા વગર ને પોતાના હોદ્દાનું પણ આગળ વધ્યા વગર સામાજિક જે સાચું સમૂહ સાદી હોય તો આ કહેવાય. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.